6 સીટ બી ઓછી આવશે તો 400ની જે ગણતરી કરી એ થોડા આવવાની છે યાર. આ વખતે ઘટાકટી છે, બહુ ધ્યાન રાખવા છે. બનાસકાંઠામાં શું લાગે? બનાસકાંઠામાં તો કોંગ્રેસ આવે જ છે યાર. ઉજેલી ચૂંટણી નથી, બહુ રસાકસી રહેશે. તમે તો હું તો ઘનશ્યામભાઈ મારું નામ છે. લોકસભામાં શું છે કે હવે મોદી બહુ જ સારું કામ કરે છે, પણ એમને એવું થઈ ગયું છે કે હું આટલું કામ કર્યું છે એટલે મને વોટ મળવાના જ છે. પણ અગમચેતી નથી એમને, ચારે બાજુ એમને મતલબ પ્રતિકાર જેવી રીતે કે હવે આ રાજપૂત લોકો સામે પડ્યા છે, એમને સમજાવતા નથી. એમને સમજાવવું જોઈએ, એમને ઠંડા પાડવા જોઈએ, અથવા એને એનો પેલું ખેંચાઈ લેવી જોઈએ. વોટ બગડશે બિલકુલ. 5-6 સીટ બી ઓછી આવશે તો 400ની જે ગણતરી કરી એ થોડા આવવાની છે યાર. આ બાજુ અપ છે, અપ લોકો સામે પડ્યા છે યુપીમાં, ટીવીમાં આપણે જોઈએ. આ બાજુ પેલા મુસલમાનના પેલા એ લોકો સામે પડ્યા છે. એટલે સાલું બહુ ધ્યાન રાખવા જેવું છે. ઇઝીલી ચૂંટણી નથી, ઉજેલી ચૂંટણી નથી, બહુ રસાકસી રહેશે. તો અહીંયા બનાસકાંઠામાં નહીં, પણ આપણે ગુજરાતની વાત કરીએ તો અહીંયા પણ 26 સીટનો એ લોકો બિલકુલ 26 સીટનો પણ એ લોકોનો ગુજરાતનો આજે પણ ટાર્ગેટ છે. પણ શું છે કે આ રાજકોટ બાજુની ને આ બધા રાજકોટોની શું છે કે આ લોકો સાલું અંદર પડે અને 2-4 સીટો તોડી નાખે. એક વાત અસર થઈ શકે. બનાસકાંઠામાં શું લાગે? બનાસકાંઠામાં તો કોંગ્રેસ આવે જ છે યાર. કારણ શું છે, આદિવાસી લોકોની, લેબર લોકોની બધાની સીટો સારી, ગમે તેટલું કામ કરશે, ગમે તેટલી રાહત આપશે, ગમે તેટલું મફતમાં એ લોકોનું આયોજન કરશે, મકાનો બી આપશે, દવાખાના બી આપશે, તો બી એ લોકોનો તો સિક્કો પેલો કે હાથ પંજા ઉપર પડે તો એ વિધાનસભાની વાત છે. પણ અત્યારે લોકસભા ચાલી રહી છે, તો ગેનીબેન ઠાકોર છે અને રેખાબેન ચૌધરી છે બીજેપીમાં. બંનેમાંથી શું લાગે ભાઈ? જેનું કામકાજ સારું હશે, કારણ કે હું તો બેમાંથી એકને નથી જાણતો, કારણ કે રાજકારણમાં આપણે આપ તો વેપારી છો, પણ આપની જોડેથી મંતવ્ય સારું મળે. હા, પણ આ વખતે રસાકસી છે, બહુ ધ્યાન રાખવા જેવું છે. કોઈ બી આમ આ રીતના હોય તો એમને સમજાવીને ઠંડા પાડવા. માહોલ છે બગડેલો છે, એને સુધારવાની કોશિશ કરવી પડે. બહુ જ કોશિશ કરવી પડશે. મોદીને બી એમાં થોડો હસ્તક્ષેપ, અથવા તો ભાઈ આપણા ગૃહપ્રધાન છે ને, શું નામ છે, અમિત શાહ, એમને આવીને બી અહીંયા લોકોને ઠંડા પાડવા, ખુદ રસ્તો નીકાળવો પડશે કે ભાઈ એમને અહીંયાથી ખસેડીને બીજી જગ્યાએ મૂકી દે. તો આ લોકો થોડા એક કહે છે કે અમે તમારી સાથે છીએ, પણ આની પાસેથી ઠીક થશે, કારણ કે આ શબ્દ ચાલુ છે, શબ્દ આપણે મોઢામાંથી નીકળી ગયો ને પાછું નથી આવતું. એને આ પેલું વટ ઉપર આવી ગયા, બધા લોકો વટ ઉપર આવી ગયા કે આમ કીધું જ કેમ તમે માફી માગો તો ના ચાલે. એમાં બાકી રસાકસી છે. કામ બહુ સારું કર્યું છે, હિન્દુસ્તાનને બહુ આગળ વધાર્યું છે. આજે ભારતને આમ બહુ જ મજબૂતાઈ તરફ દેશ જઈ રહ્યો છે. ઉદ્યોગો બહુ મોટા થયા છે, અને આ જે રોડનો કામકાજ કર્યો છે એમણે બહુ સારું ભારતને એકદમ શોર્ટ કરી નાખ્યું. તમે અંબાજીમાં બેઠા છો, અંબાજીમાં છેલ્લા 10 વર્ષમાં કેટલું બદલાયું? ભાઈ અંબાજીમાં તો હજી કંઈ બદલાયું નથી, કારણ કે શું છે કે આ મંદિરનું રાજકારણ ચાલે છે, કંઈ બદલાયું નથી. એને એ છે, આ લોકો જ્યારે કામ કરે મંદિરવાળાને તો પૈસા પાસ થઈ ગયા છે, બધું થઈ ગયું છે, પણ આ લોકો પહેલ નથી કરતા. સાંભળો છો, અહીં એક વેપારી સાથે વાત કરી, કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, પરંતુ જે રીતના તમે એમના અનુભવો જાણ્યા, હાલમાં દેશમાં જે ચાલી રહ્યું છે, ગુજરાત લેવલે જે ક્ષત્રિય સમાજનું એક આંદોલન ચાલી રહ્યું છે, તેને લઈને પણ ચર્ચા કરી. ખૂબ ગંભીર બાબત છે. આ એક વેપારી જે નિષ્પક્ષ વાત કરી છે, આ ખૂબ ગંભીર બાબત છે અને ધ્યાનમાં લેવા જેવી પણ બાબત છે. ગુજરાતની જે 26 બેઠકો ઉપર ભગવો લહેરાવાની જે વાત છે, 400+ વાત છે દેશ લેવલે, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ આંદોલન નડી શકે છે. એને ડામવા માટે, આંદોલન ધીમા પાડવા માટે સરકારશ્રી દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવા પડે તેવી હાલમાં પરિસ્થિતિ છે. શું કરવા જોઈએ બિલકુલ. કોઈ બી સારા માણસને મોકલીને એનો સમજોતો કરવો જોઈએ, કરવો જ પડશે. જોઈ શકો છો, હાલ હું અંબાજી પહોંચ્યો છું. અંબાજી એક નિષ્પક્ષ વેપારી સાથેની ચર્ચા છે, કારણ કે જે વ્યક્તિ નિષ્પક્ષ હોય છે, કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી હોતા, એમને એક પાકા અનુભવ હોય છે.
લોકોના મંતવ્ય એમણે પણ જાણ્યા હોય છે. અહીંયા પણ ઘણા બધા ગ્રાહકો આવતા હોય છે, અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે, દેશ ગુજરાતમાંથી આવતા હોય છે, કારણ કે આ ગુજરાતનું એક યાત્રાધામ છે અંબાજી. એટલે એક પરિપક્વ વ્યક્તિ તરીકે એમની સાથે ચર્ચા કરી તો આ ચર્ચામાં વિશેષતા એ જાણવા મળી બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતમાં પણ આ ઘણી બધી સીટોમાં અસર થઈ શકે. નમસ્કાર.